જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું મજામાં હશો. ચોમાસાની સિઝન ચાલે છે. અત્યારે બધા શાકભાજી નથી મળતા હોતા, ઘણીવાર ગંધારા હોય છે, તમને જોઈને લેવા ન ગમે. તો ક્યારેક એવું થાય કે આપણી પાસે કાંઈ નથી અને સરસ મજાનું શાક બનાવવું છે, તો શું કરશું? મને આશા છે કે આ શાક તમે ક્યારેય નહીં ચાખ્યું હોય. ઘણીવાર આપણે દૂધી ચણાની દાળનું શાક કરીએ છીએ, પણ હવે આજે તો ઘરમાં દૂધી પણ નથી, તો શું કરવું? ચાલો આજે આપણે બનાવશું ખાલી ચણાની દાળનું શાક. બનાવ્યું છે ક્યારે? બનાવ્યું હોય તો કમેન્ટમાં જરૂર જણાવશો. જઈએ કિચનમાં. આજ પછી આવી સારી રેસીપી શીખવા માટે, જોવા માટે મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સારા સારા વિડીયો હું અઠવાડિયામાં 4 થી 5 આપતી હોઉં છું. વિડીયો ગમે તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો. ચલો જઈએ રસોડામાં અને શરૂ કરીએ નવી રેસીપી. તો આ શાક બનાવવા માટે મેં અહીં 1/4 કપ ચણાની દાળ લઈ લીધી છે. માપ એટલે કહું છું કે અમારા ઘરમાં આટલું જોઈએ છે, તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. હવે આને 2 થી 3 પાણીથી એકદમ સરસ ધોઈ અને અડધી કલાક જેવું પલાળી દેશું. પ્રોટીનથી ભરપૂર એવું આ શાક રોટલી, પરોઠા, ભાખરી બધા સાથે ખૂબ સરસ લાગે છે. ક્યારેય ન કર્યું હોય ને તો એકવાર ટ્રાય કરજો, ખરેખર બહુ જ ટેસ્ટી બને છે. હવે અહીંયા 2 થી 3 પાણીથી એકદમ સરસ ધોઈ અને હું અડધી કલાક ઢાંકીને પલાળી રાખીશ. ત્યાં સુધી જે આપણે તૈયારી કરવાની છે ને, એની ગ્રેવી બનાવવાની. પછી એને બાફવા મૂકવાની છે. દાળને કુકરમાં બાફવા મૂકી દેવાની. થોડું હળદર અને મીઠું નાખી અને આપણે એને બાફી લેશું. 4 સીટી વગાડવી પડશે, કારણ કે ચણાની દાળ છે. સોડા કે એ કાંઈ નથી નાખ્યો. અહીંયા મેં 2 ડુંગળી, થોડી લસણની કળીઓ, 1 ટમેટું, 1 મરચું અને આદુનો કટકો આટલું લઈ લીધું છે. એ બધાને હું મિક્સરના જારમાં પીસી લઈશ. એકદમ સરસ પેસ્ટ બનાવવાની છે. પંજાબી શાકને ટક્કર મારે ને એવું આ શાક થાય છે. છોકરાઓને પંજાબી બહુ ભાવતું હોય. એકવાર ટ્રાય જરૂર કરજો. તમે એ લોકોને લંચ બોક્સમાં આપશો ને પરોઠા સાથે સ્કૂલે, પાછું નહીં આવે જરાય, એ મારી ગેરંટી. આ આપણે દળી રાખ્યું ત્યાં સુધીમાં મારી દાળ પણ બાફી ગઈ છે. જુઓ કેટલી ફર્સ્ટ ક્લાસ. બસ આવી સરસ બાફી જ લેવાની. થોડું પાણી છે એ રાખશું, કારણ કે આપણે શાકમાં રસો પણ કરવો છે. રસો એટલે લસલસનું કરશું, જે રોટલી પરાઠા સાથે ખાવાની મજા આવે. હવે અહીંયા વઘાર માટે મેં એક પેનમાં તેલ લઈ લીધું છે. એમાં જીરું નાખી દઈશ. થોડી અમસ્તી હિંગ નાખી દઈશ. હિંગ વગર આપણને ચાલે ક્યારેય? મજા જ ન આવે ને કોઈ વસ્તુ બનાવવાની. વઘાર એટલે હિંગ, વઘાયણી, એને વઘાયણી પણ કહેવાય છે. હવે જે આપણે પીસીને રાખ્યું છે એ બધી જ વસ્તુ એમાં નાખી અને એકદમ સરસ સાતળવાની છે. પાણીનો ભાગ સાવ બળી જાય ત્યાં સુધી સાતળવાની છે. તેલ ઉપર આવી ગયું છે, પણ હજી સહેજ ઢીલી છે ગ્રેવી. ખૂબ સરસ સાંતળશું. હવે દાળને બાફવા માટે મેં મીઠું નાખ્યું હતું, એટલે આમાં સાચવીને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે અમારે ત્યાં છે ને તજ ને લવિંગ મોઢામાં આવે ને તો કોઈને ગમતું નથી, એટલે મેં એનો પાવડર બનાવી રાખ્યો છે. અને પાવડર બનાવીએ ને તો એની ફ્લેવર એકદમ સરસ લાગે છે. આખા તજ લવિંગ નાખીએ ને એના કરતાં પાવડર જો આટલો ચપટી નાખીએ ને તો એ બહુ જ સરસ ફ્લેવર આવે છે. એટલે ટ્રાય કરજો તમે લોકો પણ આ રીતે દળીને ઘરમાં રાખવું, ચપટી નાખી દેવાનું. હવે કિચન કિંગ મસાલો, પંજાબી શાક જેવું લાગે ને એકદમ, એના માટે મેં કિચન કિંગ મસાલો નાખ્યો છે. હળદર દાળમાં તો નાખી છે, પણ ગ્રેવી પૂરતી ફરી પાછી થોડી હળદર નાખી દઈશ. લાલ મરચું પાવડર નાખી દીધું છે. ધાણા જીરું, આ બધા બેઝિક મસાલા જે બધી જ વસ્તુમાં આપણે નાખતા હોય. હળદર, મીઠું, મરચું, હિંગ, ધાણા જીરું, આ બધું નાખતા જ હોઈએ. બસ આટલા જ મસાલા એકદમ સરસ રીતે. હવે આને જોયું તમે, એનું પાણી બળતું જાય છે, સાંતળી લેવાનું. ખૂબ સરસ સંતળાઈ જાય ને પછી આપણે જે દાળ બાફી છે એ દાળ એમાં ઉમેરવાની છે. હવે આમાં લસણનો ટેસ્ટ આવી ગયો, આદુ, મરચાં બધાની ફ્લેવર આવી ગઈ, ડુંગળી અને ટમેટાની ખટાશ એકદમ સરસ આવી ગઈ. પણ મેં અહીંયા 1 ટમેટું લીધું છે. તો આપણે જરૂર પડે ને ચાખી જોવાનું, એવું લાગે તો, અને જરૂર પડે ને તો થોડોક આમચૂર પાવડર ઉમેરવાનો. એ ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ ખરેખર અનેક ગણો વધી જશે. ટ્રાય કરજો. જો એકદમ સરસ મેં પાણી બાળી નાખ્યું છે અને હવે આપણે જે દાળ છે એ મેં નાખી દીધી છે.
હવે દાળ મસાલામાં બધા એકરસ થઈ જાય ને ત્યાં સુધી આને ઉકાળવાનું. કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ ને તો ઉકાળવાનો ટાઈમ તો આપવો જ, કારણ કે તો જ એના બધા ટેસ્ટ આવશે, એની ફ્લેવર આવશે. આમ પણ દાળમાં જે પાણી હતું એ પાતળું છે, આપણે રસો ઘાટો કરવાનો છે, લસલસતું બનાવવાનું છે. એટલે જો હવે અહીંયા અડધી ચમચી જેટલો હું આમચૂર પાવડર નાખી દઈશ અને સૌથી મને પ્રિય એવી મેથી, કસૂરી મેથી આમાં થોડી નાખી દઈશ. શાક એટલું સરસ બને છે કે તમને છે ને જોતાં જ ખાવાનું મન થઈ જશે. અને બનાવશો ને તો વારંવાર બનાવશો, એકવાર ટ્રાય કરજો પછી વારંવાર બનાવશો. આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે ને મેં થોડો નાખ્યો છે. શાકમાં કલર સરસ આવે ને એટલે થોડોક મને એમ લાગ્યું કે ઓછું લાગે છે એટલે થોડો ફરીથી ઉમેરી દીધો છે. હવે આ શાકને 2 થી 3 મિનિટ માટે ફક્ત ઢાંકી અને આપણે ઉકળવા દેવાનું છે. સાવ ધીમો તાપ રાખવાનો છે ગેસનો, એટલે જરાય નીચે ચોટે નહીં, બળે નહીં અને ફટાફટ ન થઈ જાય. હવે 2 થી 3 મિનિટ પછી જો હું ઢાંકણ ખોલ્યું, તમે એની કન્સિસ્ટન્સી ચેક કરો કેટલી સરસ થઈ ગઈ છે ને એકદમ ટેમ્પટિંગ શાક દેખાય છે ને, બહુ જ સરસ થઈ ગયું છે. બસ અહીંયા આપણે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. પણ હા, ગેસની ફ્લેમ ઓફ કરતાં પહેલાં 1 મિનિટ પહેલાં કસૂરી મેથી નાખવાનું ભૂલાય નહીં. કસૂરી મેથી નાખી બસ 1 મિનિટ પકાવો, એ એની બધી જ ફ્લેવર રિલીઝ કરી દેશે. શાક તરત તો ખાવાના નથી, થોડી વાર તો રહેવાનું જ છે, ત્યાં સુધીમાં એની બધી ફ્લેવર રિલીઝ કરી દેશે. તો તૈયાર છે આપણું આજનું આ યુનિક શાક, ચણાની દાળનું શાક. ચાલો હું તો ટેસ્ટ કરી જ લઉં. વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ બન્યું છે. ઉપરથી બસ કોથમીર નાખી દઈશું, ગમે એટલી, તમને જેટલી વધારે ગમે ને એટલી કોથમીર વવરાવી શકાય. આજે મારી પાસે ઘણી હતી એટલે મેં વધારે નાખી છે. ચાલો હવે હું સર્વિંગ બાઉલમાં કાઢી લઉં છું. આજની આ રેસીપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ગમી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરશો. આ યુનિક શાક છે, ક્યારેક બનાવવાની બહુ મજા આવશે, ટ્રાય જરૂર કરજો. ફરી મળીએ, ત્યાં સુધી ખાઓ પીવો મજા.